શહેરા નગરપાલિકા લીંબડી ચોક વિસ્તારની અંદર બેકરી આવેલી છે, જેની ઘણી બધી ફરિયાદો ઉઠી હતી, જેને અનુલક્ષીને અમારા નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબની સૂચના અનુસાર અમે આજરોજ નગરપાલિકાની ટીમ સાથે એ ફેક્ટરીની તપાસ કરેલ હતી, જેમાં તપાસ કરતાં અમને મળી આવેલ છે કે ફેક્ટરી તદ્દન ગેરકાયદેસર છે। એક રહેઠાણ મકાનની અંદર કોઈપણ પ્રકારના પરવાના વગર ના ફૂડ એન્ડ ડ્રગ્સ કે ના નગરપાલિકાનું કોઈ લાયસન્સ એની પાસે ધરાવે છે। તેઓ પોતાના ઘરની અંદર મશીનરી ગોઠવીને બ્રેડ તેમજ ટોસ જેવી ખાવાની ચીજો બનાવી રહ્યા છે, જે સમગ્ર શહેરમાં તેનું વેચાણ થાય છે, જેનો કોઈ માર્કો નથી, જેનું કોઈ લાયસન્સ નથી અને તદ્દન ગેરકાયદેસર હોય અમે તેને આજરોજ બંધ કરેલ છે। સ્થળ પર 5,000 દંડ લીધેલ છે। અગાઉ પણ તેને બંધ રાખવામાં આવશે। તેઓને અમે જાણ પણ કરેલ છે કે આગામી દિવસોમાં ફૂડ એન્ડ ડ્રગ્સનું લાયસન્સ તેમજ નગરપાલિકા ખાતે તેમની મિલકત કોમર્શિયલ કરાવીને પોતાનો ધંધો ચાલુ કરી શકશે। જીતેન્દ્રસિંહ રાઠોડ, સેનેટરી ઇન્સ્પેક્ટર શહેરા નગરપાલિકા।